प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेधि वेदस्य महानीतः श्रुतं मे मा प्रहास्येः अनेनाधीतेन अहोरात्रान् संदधामि ऋतं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 56वां पाना पर यदा सुप्तः स्वप्नं न कंचन पश्यति अथ अस्मिन् प्राणे एव एकधा भवति तदा एनं वाक् सर्वैर्नामभिः सहाप्येते चक्षुः सर्वैरूपैः सहाप्येते श्रोत्रं सर्वैः शब्दैः सहाप्येते मनः सर्वैर्ध्यानैः सहाप्येते सदा प्रतिबुध्यते यथा अग्नेर्ज्वलतो सर्वादिशो विस्फुलिङ्गा विप्रतिष्ठेरन् एवमेव एतस्मादात्मनः प्राणा यथायतनं विप्रतिष्ठन्ते प्राणेभ्यो देवाः देवेभ्यो लोकाः तद्यथा क्षुरः क्षुरधाने वहितस्यात् विश्वम्भरो वा विश्वम्भरकुलाये एवं एष प्रज्ञः आत्मा इदं शरीरमात्मानमनुप्रविष्ट आलोमभ्यः आनसेभ्यः तो प्रश्न से हतात्राण क्या सुप्त पुरुष अचेत जो ने क्या सुतो હતો એટલે કે શયનનું સ્થાન કયું છે શયાન એટલે કે સૂતેલો શયન એટલે કે સૂ આ શયાનનું સ્થાન કયું શયનનું સ્થાન કયું અને જ્યારે જાગે ત્યારે ક્યાંથી આવ્યો આ બધાનું સ્થાન આત્મા જ છે વાસ્તવમાં એ કહેવા માટે આ પ્રશ્ન છે એટલે ગ્રંથકારોએ
સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાનું નિરૂપણ કરી રહ્યા છે. અહીં પણ બહુ સ્પષ્ટતાથી કહેવામાં નથી આવ્યું, પણ બે પ્રકારની સુષુપ્તિની વાત થઈ. એક સ્વપ્ન અને બીજું સુષુપ્તિ કે ગાઢ નિદ્રા. કર્મોપાસન બદ્ધમ સત વાસના કોટિવાસિતમ કર્મ કર્તૃ વિભેદેન સ્થિતમ પુરુષ વીક્ષિતમ. સ્વપ્નમાં અમન છે સમય સ્વયં કરતા કર્મ ક્રિયા આ બધા ભેદથી એ સ્વયં પ્રગટ થતું હોય છે, અભિવ્યક્ત થતું હોય છે. પુરુષ અર્થાત સાક્ષી વડે પ્રકાશિત હોય છે. એનું કારણ છે કર્મપાસને બધમ કર્મના પાસથી બંધાયેલું, વાસના કોટી વાસિતમ અનેક કરોડો વાસનાથી વાસિત અમન સ્વપ્નના જગતમાં પરિણમે છે. તદા શયાન પુરુષ, ત્યારે આ સુતેલો જે પુરુષ છે પૂર્વદૃષ્ટ સ્વરૂપકાન પોતે જોયેલા એ પ્રકારના રૂપો જોયે છે, અનેક પ્રકારના વિચિત્ર વેશ ધારણ કરે છે. યથા સ્વપ્નમ તથા ગાર્ગ્ય વિદ્ધિ જાગરણમ સ્વિદમ. હે ગાર્ગ્ય, જે પ્રકારે સ્વપ્ન છે મિથ્યા છે તે પ્રકારે આ જાગ્રત પણ મિથ્યા છે. માયા દૃશ્યતે સ્વપ્ને તથા જાગરણે પી છે. સ્વપ્નમાં જે દેખાય અનુભવાય છે માયાથી છે, માયાથી ઉપસ્થિત થયેલું છે તે જાગ્રતમાં પણ જે અનુભવાય છે એ માયાએ ઉપસ્થિત કરેલું છે. અજ્ઞાન સ્વાત્મન સ્વપ્ને તથા જાગરણે પી છે. સ્વપ્ને જાગ્રત અવસ્થાઓમાં જે બધા સામ્ય છે, સમાનતા છે બતાવે છે. આત્મતત્વ અજ્ઞાનમ દુર્ઘટ દર્શનમ ચ સમમ. બંને અવસ્થામાં આત્માનું જ્ઞાન અને જે દુર્ઘટ છે અર્થાત જેની ઘટના જે બનવું બહુ કઠિન છે કે અશક્ય છે એ પણ એનું પણ દર્શન થવું, આ બંને વસ્તુ સમાન છે. અજ્ઞાન સ્વાત્મન સ્વપ્ને, સ્વપ્નમાં પણ આત્માનું જ્ઞાન છે. તથા જાગરણે પી તે રીતે જાગ્રતમાં પણ આત્માનું જ્ઞાન છે. દુર્ઘટમ દૃશ્યતે સ્વપ્ને, સ્વપ્નમાં અશક્ય વસ્તુઓનો દર્શનથી અનુભવ થાય છે તેમ જાગ્રતમાં પણ થાય છે. પરંતુ પાદમાં કહેવામાં આવ્યું કે આત્માનું અજ્ઞાન દુર્ઘટ છે. જ્ઞાન સ્વરૂપ આત્મનું અજ્ઞાન હોવું એ દુર્ઘટ છે. એ સ્વપ્નમાં પણ છે, જાગ્રતમાં પણ છે. જડાનામ એક રૂપત્વે ભેદો દીર્ઘાદિ અકારણમ. તો સ્વપ્નના પદાર્થો જાગ્રતના પદાર્થો બંને જળ છે. ભલે કોઈ દીર્ઘકાલીન હોય, કોઈ અલ્પકાલીન હોય, એ પ્રકારના ભેદ ભલે રહ્યા, પણ બંને જળ છે, એમાં કોઈ તફાવત નથી. દીર્ઘાદિ અકારણમ. આ ભેદ ઉત્પન્ન કરવામાં કોઈ પદાર્થો દીર્ઘકાલીન છે, અલ્પકાલીન છે, એ જડત્વમાં કોઈ પ્રકારનું પરિવર્તન કે ફેરફાર નથી કરતા. પાર્થવત્વમ યથોદુષ્ટમ ધન વસ્ત્ર તૃણેશ્વ્ય. દૃષ્ટાંત આપે કે જેવી રીતે ધન કહો, વસ્ત્ર કહો, તૃણ કહો, બધા આ પાર્થિવ જ છે. એટલે કે બીજા ઘણા બધા ફેરફાર છે. અવાંતર ભેદ ઘણા છે, અવાંતર ફેરફાર ઘણા છે, પણ જે સામાન્ય છે પાર્થિવત્વમ એ તો છે જ. કરોતિ વિષમમ કાર્યમ કરણમ નૈવ દૃશ્યતે. અનેક પ્રકારના વિષમ કાર્ય કરે છે. વસ્તુ પોતાના સ્વભાવ કરતા જુદી રીતે વર્તે છે. સ્વપ્નમાં પણ થાય છે, જાગ્રતમાં પણ થાય છે. જાગ્રતમાં યથા અમૃતમેશ ચંદ્ર વિરહીણ તાપયતી. જેમ ચંદ્ર વાસ્તવમાં અમૃતની વર્ષા કરનાર છે તો પણ વિરહી મનુષ્યને સંતપ્ત કરે છે. આ વિષમ કાર્ય છે. વિષ હોય એ કોઈને જીવાડતું પણ હોય, અમૃત હોય કોઈને મારતું પણ હોય. આ પ્રકારના વિષમ કાર્ય થતા હોય. જે પેલો કે જે દીવોમાં પ્રકાશ માટે પ્રગટાવ્યો એ દીવોને બાળે છે. આ વસ્તુ પોતાના સ્વભાવ કરતા જુદું કાર્ય કરે. કરોતિ વિષમમ કાર્યમ કરણમ નૈવ દૃશ્યતે કારણમ નૈવ દૃશ્યતે. એનું સાધન કે કારણ જણાતું નથી આવતું. એક એવ શયાન સન સ્વપ્ને ભેદાન પ્રપશ્યતિ. આ તો સમાન છે જ કે સ્વપ્નમાં એક જ વ્યક્તિ અનેક ભેદ જુએ છે જે વાસ્તવમાં છે નહીં.
आनंदात्मा तथैवैकः भेदान् जागरणे भी इसी प्रकार है आनंद स्वरूप आत्मा जागृत अवस्था में पण स्वयं एक अद्वितीय होवा छतां पण अनेकता अनेक बधा भेदना दर्शन करे छे। आ प्रकारे स्वप्नने जागृतनी समानता दर्शावी એ સિદ્ધ કરવા માટે કે જે તે સ્વપ્ન મિથ્યા છે તે જાગ્રત મિથ્યા છે અને મિથ્યા વસ્તુ ક્યારે પણ અધિષ્ઠાન પર કોઈ પ્રકારનો ગુણ કે દોષ આદાન ન કરી શકે અને તે રીતે આ ઉપાધિ જાગૃતિમાં મિથ્યા હોવાના કારણે એના ગુણ દોષની આત્મા પર અસર ન થાય એટલે આત્મા પરિશુદ્ધ છે, સર્વ રીતે શુદ્ધ છે। તો આ શયનનું વર્ણન થયું। शयन करतु वर्णन शयन करी रह्यो छे एनुं वर्णन करे छे। प्राणादन्यो मया भोक्ता स्वप्नेस्मिन् कथित स्फुटः। ये गाय के वो स्पष्ट रीते मैं जणाव्युं कि केवी रीते स्वप्ननो भोक्ता छे, प्राण करता जीवो छे, प्राण भोक्ता। यतः प्राणः पुरो रक्षां कोते राजभृत्यवत्। प्राण तो रक्षक छे, रक्षक भोक्ता न होय। आ रक्षक जेनु रक्षण करी रह्यो छे ए भोक्ता। भोक्ता हमेशा रक्षा करता महान होय, आंतरिक होय। आ बहार होय तो अंदर होय, आ उतरता होय तो चढ़ियाता होय, आ नियम्य होय तो नियामक होय। राजभृत्यवत जेम कोई भृत्य अर्थात सेवक राजानुं रक्षण करी रह्यो होय अने राजा ए भोजन करी रह्यो छे। तस्यांतर्यामी भोक्तान्य महाराज समो महान अंतस्थ न्यमायती अंतर्यामी। राजा अंदर पण छे, नियंता पण छे, अने सेवक छे बहार पण छे, नियम्य पण छे। एवी रीते जे भोक्ता छे अंदर छे, अंदर एटले सूक्ष्म छे, वधारे सूक्ष्म छे, नियंता छे वधारे तेजस्वी छे। यथा जनपदाध्यक्षो महाराज कुतश्चन। बृहदारण्यक उपनिषद में जे वाक्य है एनी उपसंहार समावेश करे छे। એટલે જેથી આપણને જ્યારે સ્વપ્નની ચર્ચા થઈ રહી છે ત્યારે આપણે સ્વપ્ન વિશે બધી બધા પ્રકારનો ખ્યાલ આવે। સ્વપ્નના જે બધા જ અંશ છે કે બધા જ જે એના શું કહેવાય જુદા જુદા પાસાઓ છે એ બધાનો ખ્યાલ આવે આપણને। તો મહારાજ जनपद अध्यक्ष जनपद जे छे कोई देश छे अध्यक्ष कोई महाराज होय। कुतश्चन सर्वैः जानपदैः सार्धं स्वदेशे सर्वतो व्रजेत्। कोई कारण है, गमे ते कारण है। कुतश्चन कुतश्चित कुतुक निमित्तात्। कुतुकादि कोई पण कौतुक होय गमे ते निमित्तथी राजा पोताना माणसोने लईने पोताना जनपदमां देशमां विचरण करता होय स्वतंत्र रीते। અને કોઈ એક સેવકને પોતાની રાજધાની રક્ષા કરવા માટે નિયુક્ત કર્યો હોય તો એ રીતે એવમેવાત્ર ભોક્તા ઇન્દ્રિયાણી સમાદાય સમનસ્કઃ કલેવરે। તેમ આત્મા જે ભોક્તા છે પણ મન સહિત ઇન્દ્રિયો જે છે એને પોતાની સાથે લઈને ભોક્તા આપી વ્રજત્યેષ યદૃચ્છયા। અહીં પણ આ દેહરૂપી નગરની અંદર આવી સૂક્ષ્મ નાડીઓની અંદર आ भोक्ता એટલે જીવાત્મા પણ ઇન્દ્રિયોને મન જે પોતાના અધીન છે એમને લઈને વિચરણ કરતા હોય છે। હવે 457 પાના પર આગળ વર્ણન કરે છે। આ સ્વપ્નનું વર્ણન થઈ ગયું। સુષુપ્તિ વર્ણન હવે સુષુપ્તિ અવસ્થાનું વર્ણન કરે છે। તો ટીકા કરે છે अथ प्रायः वाजसमेकगत सुषुप्तिपर वाक्यानाम् अर्थं सङ्गृह्णन् शयानं शयनमिति यत्र शयनपदेन विवक्षितां सुषुप्तिं स्वप्नपेक्षया द्वितीय शयनत्वेन आह। जो 156मो श्लोक है पाछा 410 पाना पर है।
शयानं शयनं तस्य आगतेस्य आधारकावधीन तम च बोधयितुं राजा गार्गमेतद्धि पृष्ठवान्। शयानं એટલે કે સુષુપ્તિ, અરે સુનાર, શયનમ એટલે કે સુષુપ્તિ, તસ્ય આગતે છે આધારક અવધિ, ક્યાંથી આવે છે આનો બોધ આપવા માટે રાજાએ ગાર્ગના પ્રશ્નો પૂછ્યા. એટલે આ ત્રણ શયાનમ, શયનમ, શયાન એટલે સુનાર, શયન એટલે સુવાનું. તો ટીકાકારે આનો ઉલ્લેખ કર્યો. શયાનમ શયનમિત્યત્ર શયન પદેન વિવક્ષિતામ સુષુપ્તિમ. શયન એટલે સુષુપ્તિ, તો સ્વપ્ન અપેક્ષા દ્વિતીય શયન. તો સ્વપ્ન એક પ્રકારનું ઊંઘવાનું છે અને ગાઢ નિદ્રા બીજા પ્રકારનું ઊંઘવાનું છે. તેથી સ્વપ્નનું વર્ણન કર્યા પછી હવે એને કરતા જુદું જે ગાઢ નિદ્રા છે જેનો નિર્દેશ આ શયન શબ્દથી ત્યાં થયેલો. રાજાએ શયન શબ્દથી જેનો નિર્દેશ કરેલો એ આ સુષુપ્તિ ગાઢ નિદ્રા જે સ્વપ્ન કરતા જુદી છે એની વાત હવે કરે છે. યદા છે ઇત્યાગ્રહ એટલે 184 શ્લોકમાં કહે છે યદા ચ તન્મનો વશ્યમ વિજ્ઞાનમય શબ્દકૃત વિલીયતે તદા દેવઃ દ્વિતીયં શયનં વ્રજેત. यदा च तन्मनः वश्यम विज्ञानमय शब्दकृत. મન અને એની અંદર અભિમાન ધરાવનાર આત્માને વિજ્ઞાનમય કહેવામાં આવ્યો. તો વિજ્ઞાનમય શબ્દકૃત, વિજ્ઞાનમય શબ્દ જેને માટે વપરાય છે મન જે વશ્ય છે અર્થાત વશમાં છે. યદા વિલીયતે એ મન પણ જયારે વિલીય થાય છે. અત્યારથી કહેવામાં આવ્યું કે મન જે છે એ જ કર્તૃ કર્મ ક્રિયા આ બધા ભેદભાવ ધારણ કરીને સ્વપ્ન રૂપે પરિણમેલું હતું. એ મન પણ વિલીયતે એનું અભિમાન ધરાવતો હોવાને કારણે આત્માને સ્વપ્નમાં વિજ્ઞાનમય કહેવામાં આવ્યા. તો યદા જ તદ મનઃ વિલીયતે કારણ અજ્ઞાનોપાદો વિલયમ ક્ષયમ ગચ્છતિ. તો હવે જેને કારણે વિજ્ઞાનમય શબ્દકૃત મન, આ વિજ્ઞાનમય શબ્દ કરનારું જેને કારણે આત્મા વિજ્ઞાનમય કહેવાય છે. આત્મા તો સચ્ચિદાનંદ છે પણ જેને કારણે આત્મા વિજ્ઞાનમય કહેવાયો તેમ ચક્ષુર્મય, શ્રોત્રમય, મનોમય, વિજ્ઞાનમય આત્મા આવા પ્રકારના નામ પ્રાપ્ત કરે છે કારણ અભિમાનને કારણે. ચક્ષુમાં અહમ ભાવને કારણે ચક્ષુર્મય, શ્રોત્રમાં અભિમાનને કારણે શ્રોત્રમય, અંતે વિજ્ઞાનમાં અભિમાનને કારણે વિજ્ઞાનમય. તો જેને કારણે આત્માનું નામ વિજ્ઞાનમય પડ્યું એ મન. વિલીયતે કારણ અજ્ઞાન ઉપાદો વિલયમ ક્ષયમ ગચ્છતિ. કારણ અજ્ઞાન જે કારણ છે એ જ્ઞાન રૂપી ઉપાધિમાં મન જ્યારે વિલીન થઈ જાય છે, ક્ષીણ થઈ જાય છે. તદા દેવ દ્વિતીયમ શયનમ ભજે. તદા દેવ ઉપાધિ પરિચ્છિન્ન આત્મા. ત્યારે દેવ અજ્ઞાન રૂપી ઉપાધિ પરિચ્છિન્ન, દેવ ઉપાધિથી પરિચ્છિન્ન થયેલો મર્યાદિત થયેલો જે આત્મા દ્વિતીયમ શયનમ વ્રજેત પરિપૂર્ણતા લક્ષણમ શયનમ વ્રજેત. ત્યારે આત્મા પોતાની પરિપૂર્ણતાને પ્રાપ્ત કરે છે. કોઈ પ્રકાર અભિમાન રહ્યું નથી. આત્મા પરિપૂર્ણ તો છે જ પરંતુ ઉપાધિમાં અભિમાનને કારણે જાણે કે અલ્પતા અનુભવતો હોય છે. અલ્પ બની નથી જતો પણ અલ્પતાનો અનુભવ કરે છે. હવે એ પણ નથી રહ્યું. ઉપાધિમાં અહમભાવને કારણે જે પોતાને અલ્પ માનતો હતો
એ ઉપાધિ વિલીન થઈ હોવાના કારણે હવે એ અલ્પતાનો ભ્રમ પણ રહ્યો નથી. એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું પરિપૂર્ણતા લક્ષણમ શયનમ. તો સ્વપ્ન પણ શયન તો ખરું, પણ સ્વપ્ન વિજ્ઞાનમાં એ પ્રકારનો ભ્રમ હોવાના કારણે ત્યાં પણ અલ્પતા છે. જ્યારે સુષુપ્તિમાં એ પણ શયન ખરું, પણ ત્યાં કોઈ પ્રકારનો ભ્રમ નથી. માટે આત્મા પોતાની પરિપૂર્ણતાને પ્રાપ્ત કરે છે, અથવા એની અપૂર્ણ દેખાડનાર જે કારણ છે ન હોવાના કારણે હવે એનામાં અપૂર્ણતાનો કોઈ ભ્રમ રહેતો નથી. તેથી એ પોતાની પરિપૂર્ણતાને પ્રાપ્ત કરે છે એમ કહેવાય. કીદૃશમ મન, આ મન જેનો લય થવાથી આત્મા પરિપૂર્ણતાને પ્રાપ્ત કરે છે, શયન કે ગાઢ નિદ્રાને પ્રાપ્ત કરે છે. મન કેવું છે? વિજ્ઞાનમય શબ્દકૃત, વિજ્ઞાનમય શબ્દ પ્રવૃત્તિ કારણમ. આત્મા માટે વિજ્ઞાનમય શબ્દનો પ્રયોગ આપણે કરીએ છીએ એ કોને કારણે? આ મનને કારણે. તો જેને કારણે આત્મામાં વિજ્ઞાનમય શબ્દનો પ્રયોગ થયો, જેમાં અભિમાનને કારણે એ મન હવે વિલીન થઈ ગયું. પુનઃ કીધું છે હવે મન કેવું છે કે વશ્યમ, મન તો વશ્ય છે. અંતર્યામી અધીનમ, અંતર્યામીને અધીન છે. એટલે પ્રાણ પણ અધીન છે, મન પણ અધીન છે. અવશ્યમ વિચ્છેદે, યદા તન્મન અવશ્યમ, માની લે કે ભાઈ એક આનો લોપ થયો છે, એ પણ સંજ્ઞાના નિયમ પ્રમાણે બરોબર છે. અવશ્યમ વિચ્છેદે વિજ્ઞાનમય અનધીનમ. મન કેવું છે? અવશ્ય છે, વશમાં નથી. કોને વશમાં નથી? વિજ્ઞાનમયને વશમાં. પોતાની જાતે સ્વપ્નની રચના કરે છે. પેલા જે પ્રકારની વાસના પોતાના જે પ્રકારે સ્વપ્નની રચના કરે છે, અને એ વિલીન થાય તો જ ઊંઘ આવે, બાકી ના આવે. આ રીતે એમ અંતર્યામી એટલે આત્માને વશમાં કહેવાય કે આત્મા પ્રકાશિત છે, કોઈ વિજ્ઞાનમાં વશમાં નથી. એવું મન જયારે વિલીન થાય ત્યારે દેવ એટલે કે આ આત્મા, દેવ શબ્દ કેમ વાપરાયો? ઉપાધિ પરિચ્છિન્ન આત્મા તો સ્વયં પ્રકાશ છે જ, ઉપાધિ મર્યાદિત થયેલો આત્મા આ સુષુપ્તિ નામનું કે ગાઢ નિદ્રા નામનું આજે બીજું શયન છે એને પ્રાપ્ત કરે છે. આ શયન ક્યાં છે? આ પ્રશ્ન થયો કે શયન ક્યાં છે, સૂતેલો ક્યાં છે અને ક્યાંથી આવે છે? તત આધારમાહ દ્વાભ્યામ. આ શયનનો આધાર કયો છે? બે શ્લોકમાં કહે છે નાડી ભીત. હા, હા બરોબર છે. હા, અહ પ્રાય બરાબર છે. વાજ સ્નેહ ગત, તો એક પાદ અથ યદા સુષુપ્તો ભવતિ, એટલે કે બૃહદારણ્યક કે ઉપનિષદનું જે આને સંબંધિત વાક્ય છે એ વાક્ય જ અહીંયા ઉદ્ધૃત કરવામાં આવ્યું. અથ યદા સુષુપ્તો ભવતિ યદા ને કસ્યચન વેદ. સુષુપ્તિનું વર્ણન છે. યદા સુષુપ્તો ભવતિ, આત્મા કે વિજ્ઞાનમાં જયારે ઊંઘી જાય છે, યદા ને કસ્યચન વેદ, એ કઈ જાણતો નથી. એટલે કે જાણવાના સાધન જે છે ઇન્દ્રિયો, મન, આ બધી વસ્તુઓ અજ્ઞાનમાં જયારે લીન થઈ ગઈ છે. હિતા નામનાડ્ય દ્વાસપ્તતિ સહસ્રાણી હૃદયાત પુરીતમ અભિપ્રતિષ્ઠન્તે તાભિ પ્રત્યવસૃપ્ય સુરીતતિ શેતે. એ જ કે 72 કરોડ નાડીઓ જે હૃદયમાં પૂરી થતા, હૃદયની મીઠાણે રહેલું જે એક આવરણ છે, એમાં જયારે જાય છે તાભિ પ્રત્યવસૃપ્ય, એ નાડીઓ દ્વારા એ પૂરી તત્વમાં પ્રવેશ કરે ને પૂરી તત્વ શેતે,
એ પૂરી તત્વની અંદર ઊંઘી જાય છે. શેષા કુમારો વા મહારાજો વા મહાબ્રાહ્મણો વા. સુષુપ્તિમાં આત્માની જે પ્રકારની સ્થિતિ છે, પરિપૂર્ણ કહો, આનંદમય કહો, આનંદમય આનંદભુક, આનંદમય છે, આનંદનો ભોગતા છે. એના માટે બૃહદારણ્યક ઉપનિષદ 3 દૃષ્ટાંત આપવામાં આવ્યા. યથા કુમાર હોવા, નાનકડું બાળક, નવજાત શિશુ, મહારાજ હોવા, મોટો મહારાજ ચક્રવર્તી, મહાબ્રાહ્મણો હોવા, અત્યંત ઉત્કૃષ્ટ બ્રાહ્મણ, અતિગ્નિમ આનંદસ્ય ગત્વા. આનંદની કઈ અવસ્થા? અતિગ્નિમ, જેમાં બધા દુઃખોનો નાશ થઈ ગયો છે, એ પ્રકારે આનંદની અવસ્થા પ્રાપ્ત કરીને એવમેવ એતચ્છેદે, આ પ્રકારે આત્મા શયન કરે છે. તો આ જે વાક્ય છે, વાજસનેકગત સુષુપ્તિ પરવાખ્યાનામ અર્થમ સંગૃહ્યન, આ વાક્ય જે છે એનો અર્થ પણ અહીંયા સંગ્રહિત કરે છે, એટલે કે એનો સમાવેશ કરે છે. આ પ્રકારનું વર્ણન આપણને કૌશિકમાં પ્રાપ્ત થતું નથી, તો સુષુપ્તિનું વર્ણન જે આપણને ત્યાં બૃહદારણ્યકમાં પ્રાપ્ત થાય છે, એનો પણ અહીંયા સમાવેશ કરેલો છે. તત્રૈવ ચતુર્થ તૃતીયે જનકાય યાજ્ઞવલ્ક્ય અવસ્થા ઉપદિદેશ. આ તો જાણે કે બીજો અધ્યાય થયો. ચોથા અધ્યાયની અંદર પણ ત્રીજો બ્રાહ્મણ છે, એની અંદર વળી પાછું જનક રાજાને યાજ્ઞવલ્ક્ય આ 3 અવસ્થાનો ઉપદેશ કરે છે. હવે આગળ વધતા તત આધારમાં દ્વાભ્યામ, તો આ સુષુપ્તનો આધાર કયો છે એની 2 શ્લોકમાં કહે છે. નાડીભિ, નાડીભિરુક્ત રૂપાભિ પુરી તદ્વેષ્ટિતમ મહત હૃદયાંબુજ મધ્યસ્થમ આત્માકાશમ વ્રજત્યસૌ સેન્દ્રિયં ચ મનોખ્યત્ર લીયતે શયને સદા યથા વિલીયતે નીરે સામુદ્રે લવણમ ઘનમ. નાડીભિ ઉક્ત રૂપાભિ, આગળ જેનું વર્ણન કરવામાં આવ્યું કે કેશને પણ આપણે 100,000 ભાગની અંદર ચીરીએ, અને કેટલી સૂક્ષ્મ જે કે એવી નાડી, એવી સૂક્ષ્મ નાડી વળી જેમાં ભિન્ન ભિન્ન પ્રકારના રંગરસના રંગીન રસો છે, એવી નાડી દ્વારા ત્રીજી ભક્તિ છે. પુરીત વેષ્ટિતમ, પુરીત જે છે એના વડે વેષ્ટિત, પુરીત જેને મીઠરાઈને રહેલું છે એ શું છે? હૃદયાંબુજ, આપણું હૃદય કમળ. એ કેવું છે? મહત નહીં, હૃદયાંબુજ મધ્યસ્થમ, આ હૃદય કમળની મધ્યમાં રહેલું આકાશ. આત્મા આકાશમ, આત્મારૂપી આકાશ, ચિદાકાશ. મહત જે મહાન છે, અસૌ વ્રજતી, તો હૃદય કમળની અંદર જે આકાશ છે, કે આત્મા છે, એ આત્માને પ્રાપ્ત કરે છે. સુષુપ્તિમાં આત્મા જે છે એ જ આનો આધાર છે, એ કહે છે. ટીકા કહે છે ઉક્ત રૂપાભિ નાડીભિ દ્વારભૂતાભિ, હૃદયમાંથી પુરીતત કે પુરીતત કે માંથી હૃદયમાં જવા માટે પછી નાડીઓ દ્વાર બને. હૃદયમાંથી નાડીઓ દ્વારા પુરીતત્વમાં આવે ને એમાંથી વળી પાછો નાડીઓ દ્વારા હૃદયમાં જાય. નાડીભિ દ્વારભૂતાભિ, સ્વપ્નમાં આયા પુરીતત વગેરેના નાડીઓમાં વિચરણ કરતા હોય છે. સુષુપ્તિમાં એ જ નાડીઓ દ્વારા હવે પછી હૃદયમાં જાય છે. કારણ કે આ બધી નાડીઓ જે છે એ હૃદયમાંથી નીકળતી હોય છે.
જેવી રીતે કોઈ જાળ હોય માછીમારની, એની પહેલી ગાંઠમાંથી કેમ બધા પ્રકારની જે બધા દોરાઓ નીકળતા હોય તેવી રીતે આ હૃદયરૂપી ગાંઠમાંથી અસંખ્ય આ બધી નાડીઓ જે છે, પેલા થડ જેવી ને પછી જાડી ડાળ જેવી ને પછી નાની નાની ડાળ જેવી સ્વપ્નમાં આપણામાં વિચરણ કરી રહ્યો છે હિતા નામની નાડીઓમાં. ત્યાંથી પછી એ નાડીઓ દ્વારા પૂરી થઈને એ વળી હૃદયમાં જાય છે. પૂરી દ્વેષ્ટિતમ હૃદયામ મધ્યસ્થમ આત્મરૂપ આકાશમ. હૃદય કમળમાં એક આકાશ છે, ત્યાં આત્માનું સ્થાન છે, એટલે ચિદાકાશ. એટલે આત્માકાશ આત્મરૂપ આકાશમ, આત્મ સ્વરૂપ આકાશ હૃદયમાં છે. અસૌ વ્રજતી અસૌ વિજ્ઞાનમય વ્રજતી. ત્યાં આ વિજ્ઞાનમય આત્મા હવે તે સ્થળને પ્રાપ્ત કરે છે, ત્યાં જાય છે. ઉપાધિ પરિચ્છેદમ વિહાય પરિપૂર્ણ ભાવમ વ્રજતી. ઉપાધિ પરિચ્છેદમ વિહાય, મનરૂપી ઉપાધિમાં અહમ ભાવને કારણે એ વિજ્ઞાનમય કહેવાતો હતો. એ મન સાથેનું મન તો વિલીન થઈ ગયું, મારે એનો તાદાત્મ્ય છૂટી ગયું, અને એ મનમાં અહમ ભાવને કારણે જે પરિચ્છેદ ભાવ સાથ જે મર્યાદિતપણું હતું એનો ત્યાગ કરીને પરિપૂર્ણ ભાવ વ્રજતી પોતાની પરિપૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરે છે. એ તો પરિપૂર્ણ સ્થિતિમાં જ છે, તો એને અપરિપૂર્ણ દેખાડનારું જે કે હતું એ ન હોવાના કારણે હવે પરિપૂર્ણ દેખાય પણ છે કે અનુભવે પણ છે. તો आत्माकाश से हृदयादिवेशन प्रयुक्ता परिच्छिन्नता. आप કહો છો કે હૃદય કમળની મધ્યમાં આકાશ છે, એ આત્મા આકાશ છે, તે તો નાનકડું થઈ ગયું. તો આત્મા રૂપી આકાશ કે ચિદાકાશ શું અત્યંત અલ્પ છે. આત્માકાશ છે હૃદયાદિવેશન પ્રયુક્તા પરિચ્છિન્નતા નહીં. આ હૃદય રૂપી વેષ્ટન છે એને ઢાંકીને રહ્યું છે, માટે એ હૃદયનું આકાશ પરિચ્છિન્ન નથી. તે તો ચિદાકાશ છે. ચિદાકાશ એટલે ચૈતન્ય. એ સૂચના તદ વિષયસ્થી. આકાશ કેવું છે? મહત, સર્વવ્યાપી છે. યાવાન વા અયમ આકાશ તાવાન એષુ અંતર્હૃદય આકાશ ઇત્યાદિ છંદોગ્ય શ્રુતે. છંદોગ્ય શ્રુતિમાં કહ્યું યાવાન વૈ અયમ આકાશ. જે રીતે આ બાહ્ય આકાશ મહાઆકાશ સર્વવ્યાપક છે, તેવી રીતે તાવાનેવ એષ અંતર્હૃદય આકાશ. એ પ્રકારનો જ હૃદયની અંદર જ આકાશ છે, તે પણ એવું જ વ્યાપક છે જેવા મહાઆકાશ છે. ટૂંકમાં આપણે આકાશ વગેરે શબ્દનો પ્રયોગ કરવાનું પ્રયોજન તો શ્રુતિ જ છે. શ્રુતિમાં આ પ્રકારનું વર્ણન હોવાને કારણે ગ્રંથકાર એનો સમાવેશ કરવા માટે બધાને સાંકળી લેવા માટે, એટલે શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન જગ્યાએ સ્થળોએ આ વિષયમાં જે કહેવામાં આવ્યું હોય બધાને સાંકળી લે છે, એટલે આપણને એક સંપૂર્ણ ચિત્ર પ્રાપ્ત થાય. એટલા જ માટે જે પ્રકારના શબ્દો વગેરેનો પ્રયોગ ત્યાં થતો એ જ શબ્દનો પ્રયોગ કરે છે, અને સાથે પછી સમજાવે પણ છે. એ મંત્રોની સમજ પણ આપણને મળી જાય છે અહીંયા આગળ, અને સાથે બધું સાંકળી પણ લે છે, મંત્રોની સમજ પણ આપે છે. તો અંતર્હૃદય કહેવાય પણ ચિદાકાશ છે એ તો મહદ અર્થાત સર્વવ્યાપક છે. ત્યાં વિજ્ઞાનમય જાય છે. તથા જ આત્મા એવ વિજ્ઞાનમય છે શયનાધારે ભાવ. કેવાનો ભાવ? એ જ ભાવાર્થ એ છે કે આત્મા જે છે એ જ વાસ્તવમાં અવિજ્ઞાનમય, જે શયાન એટલે કે સૂતેલો છે, સુનાર છે. તો વિજ્ઞાનમય રૂપી જે સુનાર છે એનો આધાર તો આત્મા જ છે. ક્યાં સૂતો હતો? આત્મામાં સૂતો હતો. આ સુવાનું ક્યાં હતું? એ આત્મામાં જ હતું. એ ક્યાં સૂતો? આત્મામાં. ક્યાંથી આવ્યો? આત્મામાંથી. આ પ્રશ્નો દ્વારા છેવટે લક્ષણાવૃત્તિથી આત્માનો બોધ આપવાનો જ અહીંયા પ્રયોજન છે, તાત્પર્ય.
પછી આગળ કહે છે ટીકાકાર, મન આદિ જળ વર્ગ લય આધારોપી અયમેવાત્મા અજ્ઞાન વિશિષ્ટ હતી. વળી મન વગેરે, મન ઇન્દ્રિયો વગેરે જળ વર્ગ છે. ટૂંકમાં આપણી ઉપાધિ સૂક્ષ્મ શરીર, ઉપાધિમાં સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર, એક પ્રાણને બાદ કરીને બાકીનું જે સૂક્ષ્મ શરીર છે એના લયનો આધાર પણ આત્મા જ છે. આમ કહેવાય કે બધું અજ્ઞાનમાં લીન થઈ જાય છે. અજ્ઞાન એ કારણોપાધિ છે અને તેથી આ બધું કાર્ય છે, ઇન્દ્રિયો અને મન બધું અજ્ઞાનમાં લીન થઈ જાય. પણ અજ્ઞાન સ્વયં કોના પર આધારિત છે? આત્મા પર જ. એમ કહેવાય કે અજ્ઞાન વિશિષ્ટ આત્મા બધું લીન થઈ જાય છે અને તેથી બધા લય સ્થાન પણ આત્મા જ કહેવાય. એટલે કહે છે કે અયમ એવા આત્મા અજ્ઞાન વિશિષ્ટ લય આધારોપી. આ સમગ્ર ઉપાધિ જળ છે અને લયનો આધાર પણ આત્મા જ છે, અજ્ઞાનથી વિશિષ્ટ થયેલો આત્મા. અજ્ઞાન ઉપહિત નહીં, અજ્ઞાન વિશિષ્ટ. અજ્ઞાન વિશિષ્ટ એટલે અજ્ઞાનથી મર્યાદિત થયેલો આત્મા જે છે એ આ બધાના લયનો આધાર છે. એટલે કહ્યું સેન્દ્રિયમ ચ મનોક્ષેત્ર લીયતે શયને સદા. સેન્દ્રિય ઇન્દ્રિય સહિત મન, ઇન્દ્રિય સહિતના મન છે અત્ર સદા શયને લીયતે. આ ચિદાકાશમાં જ વાસ્તવમાં ઇન્દ્રિય સહિતનું મન પણ લીન થઈ જાય છે. અત્ર એટલે ક્યાં? આત્માકાશે સદા શયને સદા લીયતે. મન સહિત ઇન્દ્રિય સહિત મન પણ આત્મરૂપી આકાશમાં આ શયન અવસ્થામાં લીન થાય છે. ત્યારે શયન એટલે સુષુપ્તિ કાલે. કાર્યસ્ય કારણે લય દૃષ્ટાંત. કાર્ય કેવી રીતે કારણમાં લીન થતું, ઉપાદાન કારણમાં લીન થતું હોય એનું દૃષ્ટાંત આપે છે. યથા વિલીયતે નીરે સામુદ્રે લવણમ ધનમ. યથા જેવી રીતે ઘનમ લવણમ, આ મીઠાનો એક ગાંગડો હોય, સામુદ્રે નીરે વિલીયતે, સમુદ્રના નીરમાં પેલો સમુદ્રના જળમાં તો મીઠાનો ગાંગડો વિલીન થઈ જાય છે. આ દૃષ્ટાંત શેનું આપવામાં આવ્યું? કાર્યનું કારણમાં લીન થવા માટે. એટલે કે આજે મીઠાનો ગાંગડો છે એ ખરેખર સમુદ્રના જળની ઘન અવસ્થા છે. સમુદ્ર જળ સ્વયં ઘન બની જાય ત્યારે મીઠાનો ગાંગડો બની જાય અને એને બની જાય. સમુદ્રમાં નાખવામાં આવે એટલે પોતાની કારણ અવસ્થા પ્રાપ્ત કરે. સમુદ્ર જલમ એવ ઘનીભૂતમ લવણમાસીત. સમુદ્રનું જળ છે જયારે ઘનીભૂત થઈ જાય, નક્કર બની જાય ત્યારે એ લવણ એટલે કે એ મીઠું બની ગયું. તદ્યથા પુનઃ નીરમ ભવે તદ્વત. એટલે વળી પાછું સમુદ્રનું જળ બની જાય એ પ્રકારે આ મીઠાનો ગાંગડો સમુદ્રના જળમાં વિલીન થઈ જાય. અને તે જ રીતે ઇન્દ્રિય સહિત મન પણ અજ્ઞાન વિશિષ્ટ આત્મામાં વિલીન થઈ જાય છે. ચિત્તલયને તત્કાર્ય પ્રલય દૃષ્ટાંત. આ ચિત્ત કહો કે મન કહો એ વિલીન જયારે થાય ત્યારે પછી ચિત્તનું કે મનનું જે કાર્ય હતું, આ મનનો જે વિસ્તાર હતો એ પણ લીન થઈ જવાનો છે. આ મન જાત જાતના ખેલ કરતું હતું એ મન વિલીન થઈ જાય એટલે એને બધા ખેલ પણ વિલીન થઈ જાય. એ માટે ટૂંકમાં સ્વપ્ન જગત જ્યાં મનનો વિસ્તાર હતો એ પણ મનના વિલીન થઈ જવાથી વિલીન થઈ જાય. એ સમજાવણ દૃષ્ટાંત આપે છે પછીના શ્લોકમાં. ચિત્રમ યથા વિલીયેત પટે સંકોચમાગતે એવમેવ વિલીનમ તત મનશ્ચિત્રમિહાત્મની.
यथा पटे संकोचम आगते चित्रम विलीयेत। એવી કલ્પના કરો કે એક મોટા વસ્ત્ર પર એક મોટું ચિત્ર દોરવામાં આવ્યું છે અને આપણે એ વસ્ત્રને સંકેલી લઈએ તો ચિત્ર પણ સંકેલાઈ જાય. ટૂંકમાં જેને કારણે ચિત્રનો વિસ્તાર હતો એ પટ એટલે વસ્ત્ર, કેનવાસ. તો જેને કારણે વિસ્તાર હતો એ વસ્તુ જયારે સંકેલી લેવામાં આવે ત્યારે ચિત્ર વિસ્તૃત થયેલું પણ સંકેલાઈ જાય. એટલે આ રીતે કારણ સંકેલાવાથી કાર્ય કેવું સંકેલાઈ જાય છે એનું દૃષ્ટાંત આપ્યું. એવમેવ વિલીનમ તત મનશ્ચિત્રમ. મનશ્ચિત્રમ આ સ્વપ્ન કેવું છે? મનશ્ચિત્રમ, મનનું ચિત્ર છે. એ આત્મને વિલીનમ અહીંયા આગળ આત્મામાં વિલીન થઈ. એ જ રીતે મનશ્ચિત્ર મનસા નિર્મિતમ ચિત્રમ મનશ્ચિત્રમ. મનશ્ચિત્રમ એ સમાસ છે મનસા નિર્મિતમ, મન વડે નિર્મિત થયેલું ચિત્ર એટલે કે સ્વપ્ન. સકાર્ય ઇન્દ્રિય રૂપમ. આ ઇન્દ્રિયો વગેરે પણ મનથી નિર્મિત થયેલી સ્વપ્નમાં અને જોડે કાર્ય એટલે વિષય બધા સાથે નિર્મિત થયેલું છે. મન પોતે આ ચિત્રના રૂપમાં સ્વપ્નના રૂપમાં વ્યક્ત થયું છે. મનશ્ચિત્રમ ઇહ અહીંયા આગળ કહેવામાં ઉત્તેજ કહેવામાં આવ્યું એટલે કે અહીંયા આગળ આ મનરૂપી ચિત્ર જે છે કે મનથી નિર્મિત થયેલું ચિત્ર છે પણ એ રીતે સંકેલાઈ જાય છે. यह आत्मने અહીં આત્મામાં એ ઉક્ત આત્મની જે આત્મા કહેવામાં આવ્યો કેવું છે? અધિના વિશિષ્ટ આત્મા. એમાં આ ચિત્ર સ્વપ્નરૂપી ચિત્ર પણ સંકેલાઈ જાય છે. નનુ કથમ સુષુપ્ત અદ્વિતીયતા. બૃહદારણ્યક ઉપનિષદો સ્પષ્ટ કહેવામાં કે સુષુપ્તનો અદ્વિતીયતા છે. તો સુષુપ્તનો અદ્વિતીયતા એટલે કે આત્મા કે અન્ય કશું જ નથી સુષુપ્તિમાં. તું કેમ કહી શકાય? અજ્ઞાન અવશેષાદિ છે. તો અજ્ઞાન તો બાકી રહી ગયું છે ને. સુષુપ્તિનું અજ્ઞાન તો છે. તો ત્યારે માત્ર આત્મા જે છે એવું આપ કેવી રીતે કહી શકો? સત્યમ, તમારી વાત સાચી છે ભાઈ. સુષુપ્તિમાં પણ અજ્ઞાન છે ખરું, નથી એમ નહીં. અજ્ઞાન મિથ્યા છે એટલા માટે અદ્વિતીયતા જવાય. પણ તથાપિ તસ્ય સ્ફુટતયા ભાન અભાવાત અસત્પ્રાયત્વમ. સુષુપ્તમાં અજ્ઞાન છે ખરું પણ અજ્ઞાનની સ્પષ્ટ અભિવ્યક્તિ નથી. સ્ફુટતયા ભાન અભાવાત સ્પષ્ટ રીતે અજ્ઞાનની સભાનતા કે ભાન નથી એટલા માટે અસત્પ્રાય ન હોવા સમાન છે. અજ્ઞાન જો ભાસતું હોત તો જાણે અજ્ઞાનનો પોતાનો વિસ્તાર પણ હોત. આમ તો આત્મા એકલો છે એમ ન કહી શકાય હોત. આમ તો આત્મા દ્વિતીય જ છે. જાગ્રતમાં આ બધું હોવાને કારણે આત્માની અદ્વિતીયતા ખંડિત થતી નથી. છતાં આપણને એમ લાગે કે ભાઈ 1000 વસ્તુઓ છે એને એકલો આત્મા ક્યાં છે? એ અદ્વિતીય સમજવાનો પ્રશ્ન થાય. સુષુપ્તિમાં તો અદ્વિતીયતાનો અનુભવ છે. કારણ કે ત્યાં આગળ દ્વૈતનો ભ્રમ ઉત્પન્ન કરનાર કશું રહેતું નથી. જાગ્રતમાં અને સ્વપ્ન અદ્વિતીયતા જ છે પણ દ્વૈતનો ભ્રમ ઉત્પન્ન કરનાર વસ્તુઓ છે. જ્યારે સુષુપ્તનો એ પણ નથી. એ રીતે અદ્વિતીયતા અનુભવ થાય છે. એ કે અજ્ઞાન છે ખરું પણ અજ્ઞાનનું ત્યાં કોઈ સ્પષ્ટ ભાન નથી. તેથી એ હોવા છતાં પણ ન હોવા બરોબર જ છે. इति अभिप्रायेण तद्यथा प्रियया स्त्रिया संपरिष्वक्तो न बाह्यम किंचन वेदन आंतरम इत्यादि वाक्या समाह. બૃહદારણ્યકનું પ્રસિદ્ધ વાક્ય કે એ પોતાની પ્રિય સ્ત્રી સાથે જ્યારે સંપરિષ્વક્ત હોય ત્યારે માણસને કેવું બહારનું અંદરનું કશું ભાન હોતું નથી, સમાજમાં હોય છે. એ પ્રકારની સ્થિતિ એટલે સુષુપ્તિની સ્થિતિને સમજાવવા માટે આ દૃષ્ટાંત બૃહદારણ્યકમાં આપવામાં આવ્યું. પાંતૈ ચતુર્ભી એ દૃષ્ટાંત તેથી આ સુષુપ્તિની અદ્વિતીયતા સમજાવે છે.
સુષુપ્તિની પરિપૂર્ણતા કે આનંદ રૂપતા સમજાવે છે. એ સમજાવવા બૃહદારણ્યકમાં જે વાક્ય આપવામાં આવ્યું એની સમજ અહીં આપે છે. ભાષ્યકાર આપી છે એના કરતા વિસ્તારની સમજ આપે છે 4 શ્લોકમાં. પાંચ પાંચ કામી પરિષ્વક્ત પ્રિયયા દ્વષ્ટવર્ષયા માઘે સૌધાંતરે સુપ્ત યથા વેત્ય ન કિંચન આનંદ પરિપૂર્ણ સન્ન સુરતસ્યાંતકર્મણિ આત્માનં ચ પ્રિયા ચૈવ પશ્યન્નેવ ન પશ્યતે. પાંચ પ્રવાસાદ ગૃહમ આગત. કોઈ પ્રવાસથી દીર્ઘ પ્રવાસથી ઘરે આવેલો કામી પુરુષ દ્વષ્ટ વર્ષયા પ્રેયા પરિષ્વક્ત. દ્વષ્ટ દ્વિઅષ્ટ એટલે કે 16 વર્ષની પોતાની પ્રિય પત્ની જે છે આલિંગિત છે. પરિષ્વક્ત આલિંગિત. ક્યાં? સૌધાંતરે. માઘ માસમાં સૌધાંતરે એટલે પોતાના મકાનની અંદર ઘરમાં. સુપ્તો યથા ન કિંચન વેતે. આ સુપ્ત પુરુષ જેવી રીતે એને કશું ભાન હોતું નથી. ન બાહ્યમ કિંચન વેદનાંતરમ. બાહ્ય અંતર કોઈ પ્રકારનું ભાન હોતું નથી. એ સમાધિમાં હોય છે, આનંદમાં મગ્ન હોય છે. આનંદ બસ આ દ્રષ્ટાંત આપવામાં. એ પ્રકારે આ વિજ્ઞાન એટલે આત્મા પણ સુષુપ્તિમાં પરમાત્મા સાથે આલિંગિત હોય છે. આનંદ સ્વરૂપ પરમાત્મા આલિંગિત હોવાના કારણે ત્યારે સુષુપ્તિમાં આત્માને પણ અંદર બહાર કશી વસ્તુનું ભાન હોતું નથી. આનંદ પરિપૂર્ણ પેલો પણ આનંદ પરિપૂર્ણ થઈને અંદર બહાર બધાનું ભાન જેમ ભૂલી ગયો તેમ સુરતસ્ય અંતકર્મણે ગ્રામ્ય કર્મ. આ ગ્રામ્ય કર્મ જેને કહેવાય સુરત, એમાં સાહેબ રત થયેલો જે છે એ આનંદ પરિપૂર્ણ સન્ન તો આત્માંત પ્રિયાન છે પશ્ચન. એ પોતાને એને પ્રિયાને કશાને પણ જાણતો નથી. તે વખતે બધી વસ્તુઓથી ભાનથી રહિત થઈ જાય છે. માત્ર આનંદ પરિપૂર્ણ થઈ જાય છે. પશ્ચન દેવ ને પશ્યતી. જોવા છતાંય જોતો નથી. અનુભવવા છતાં પણ સભાન નથી. વસ્તુનો અનુભવ છે પણ સભાનતા નથી. આ 2 શ્લોકમાં દ્રષ્ટાંત સમજાવવામાં આવ્યું. હવે એક પાદમાં કહે છે શ્રુતો યદ્યપી ન વેદયતિ એવ ઉક્તમ. જો શ્રુતિનું વાક્ય છે તદ્યથા પ્રેયા સ્ત્રીયા સંપરિષ્વક્ત ન બાહ્યમ કિંચન વેદનાંતરમ. બહાર અંદરની કશી વસ્તુને ભાન હોતું નથી. અહીં શું કહે છે? પશ્યન્નેવ ન પશ્યતિ. ભાન હોવા છતાં પણ ભાન નથી. તો એવું કેમ કહ્યું? ત્યાં શ્રુતિમાં તો કહ્યું કે એને કશું જ ભાન નથી. ત્યારે આપ એમ કેમ કહો છો કે જુએ છે છતાં જોતો નથી, સભાનતા છતાં સભાન નથી? તથાપિ સુખમ અસ્વાપ્સમ ન અવેદી સમેદી શ્રુતિ અન્યથાનુપત્યા. એવું છે ને કે માણસ જયારે જાગે ગાઢ નિદ્રામાં ત્યારે કહે છે સુખમ અસ્વાપ્સમ. હું સુખેથી સુધો ન કિંચિત અવેદી છે, મને કાંઈ ભાન નહોતું. આ એનું જે વાક્ય છે એ વાક્ય સ્મૃતિ છે. પ્રત્યક્ષ નથી, કારણ કે અત્યારે તો સુષુપ્તિ છે નહીં. અનુમાન પણ નથી, કારણ કે સુષુપ્તિનો કોઈ પ્રકારનો અહીંયા લિંગ પણ નથી. અને માટે આ વાક્ય સ્મૃતિ છે. અને સ્મૃતિ તો હંમેશા અનુભવ પૂર્વિકા હોય માટે આ વાક્ય જે સુપ્ત પુરુષ, સુપ્તોક્ત પુરુષ, ઊંઘમાંથી ઉઠેલા પુરુષના જે વાક્ય છે એ પુરવાર કરે છે કે સુષુપ્તિમાં એને અનુભવ છે. એટલે અનુભવ છે એટલા માટે કહ્યું કે પશ્યન, પણ ત્યારે એને ભાન નથી માટે તો ન પશ્યતી એ રીતે કહેવામાં આવ્યું. તો ટીકા એટલે પરાધનોદ કહે છે શ્રુતિ અન્યથાનુપત્યા. આ જો વાક્ય કહેવાયું જ ના હોય સ્વીક્રિયમાણ અનુભવોપી દર્શનીય હતી. તો સુઈને ઉઠેલો પુરુષ
આજે કહે છે, બતાવે છે કે સુષુપ્તિમાં પણ એને અનુભવ છે, એને આનંદનો અનુભવ છે અને જ્ઞાનનો અનુભવ છે. તો એ અનુભવ કેમ હોય? ત્યારે એ સ્મૃતિ છે. એ સ્મૃતિ ક્યારે હોય? અનુભવ હોય ત્યારે જ. એ અનુભવનો પણ ત્યારે તમારે એને પણ એનો સમાવેશ કરવો જોઈએ ને, એ પણ સમજાવવું જોઈએ. તો ભલે ઉપનિષદની અંદર ન વેદ એમ કહ્યું, કિંચન વેદ ન બાહ્યમ ના અંતરમ, અંદર બહાર કશું એનું પણ કારણ છે. કહેવા માટે કે ત્યારે આનંદ અન્ય કાંઈ જ નથી. પણ આ ગ્રંથકાર કહે છે કે ભાઈ તે અનુભવ છે, ન વેદ એને કારણે આપણે લાય કોઈ અનુભવ જ નથી અને કશું ભાન જ નથી. તો કશું ભાન નથી એમ નથી, એને અનુભવ છે પણ સભાનતા નથી. અનુભવવાના કારણે સવારે જાગીને કહે છે કે મને આ પ્રકારનો અનુભવ થાય. તેથી સ્વીક્રિયમાનો અનુભવો બી દર્શનીય. એટલે વેદાંતમાં સુષુપ્તિમાં આ પ્રકારના અનુભવનો સ્વીકાર છે, એ પણ દર્શાવવો જોઈએ. ઇતિ કૃત્વા, એ હેતુથી એ પશ્યન્નેવ ઇતિ કથિતમ, એટલે કે ભાઈ જોવા છતાં પણ જોતો નથી. દૃષ્ટાંતે કાળાંતરે સ્મરતી એવ કામુક. આ કામુક પુરુષનું દૃષ્ટાંત આપવામાં આવ્યું ને, એને ત્યારે ભલે ભાન ના હોય, કાળાંતરે સ્મરતી એવ, પણ પછી આના નશામાંથી જયારે મુક્ત થાય ત્યારે એને યાદ આવે. પ્રિયા ક્રિયામ આત્મનસ્ય સુખમ એવી, પ્રિયા સાથે કેવી ક્રીડા કરી અને પોતાને કેવું સુખ થયું એનું પછી એને ભાન થાય છે. એ બતાવે છે કે ત્યારે પણ એને એવું ભાન હશે. તત્કાલમ તો સુખ વિશેષસ્ય અતિશયવશાત એકાગ્રીભૂય અન્યત કિમપી સ્ફુટમ ન જાનાતિ. તત્કાલમ તો સમાધિનું પણ આ પ્રકારે જ છે. સમાધિમાં પણ વૃત્તિઓ છે એવું વેદાંતી લોકો સ્વીકારે છે. સૂક્ષ્મ વૃત્તિઓ છે એવું પંચદશીકારમાં કહે છે. તો તત્કાલમ તો તે સમયે તો સુખ વિશેષસ્ય અતિશય વશાદ, જે પ્રકારનો વિશિષ્ટ સુખ અનુભવી રહ્યો છે એની અતિશયતાને કારણે, અંગ્રેજીઓને કહેવાય એક્સ્ટેરિક, તો અથવા બ્લિસ, ત્યારે આને માટે બ્લિસ શબ્દનો પ્રયોગ થાય છે. એકાગ્રીભૂય, અત્યારે આનંદ સાથે એક બની ગયો છે. અન્યત કેમ સ્ફુટન ન જાનાત, તે વખતે બી કશી વસ્તુની એને સભાનતા નથી, સ્પષ્ટ સભાનતા નથી. અસ્ફુટન તો જાણીતે એવ, પરંતુ સ્પષ્ટ એ તો જાણે જ છે. અન્યથા સ્મરણ અસંભવાત, નીકળને પછી સ્મરણ ન થાય એ બધે કહી શકાય કે ત્યારે પણ વાસ્તવમાં એને સ્મરણ છે. એટલા માટે આ ગ્રંથકારે પશ્ચન્દેવ ને પશ્યતી, એ જાણવા છતાં એ જાણતો નથી. તો આ બે શ્લોકોમાં દૃષ્ટાંતનું વર્ણન કર્યું. ત્રીજા શ્લોકમાં દાર્ષ્ટાંત બતાવે છે. એવમાનંદ ભુદેવ આત્મન્યાકાશ શબ્દિતે આગત્ય ચ ન વેત્યેષ માયામપ્યાત્મનિ સ્થિતા. એવમ આનંદભુક, આ આત્મા પણ આનંદ અનુભવ કરનાર છે. ચૈતન્ય દીપ્તાભિ અજ્ઞાન વૃત્તિભિ આનંદ અનુભવિતા. આનંદભુક શબ્દ તો માંડુક્ય ઉપનિષદમાં આવે છે. આનંદ ભોગ એટલે આનંદ ભોગવનાર, આનંદ અનુભવિતા. જે આનંદ ભોગવનાર કયો ત્યારે ભોગવતો હશે, ભોગવવા માટે વૃત્તિ જોઈએ છે. એટલે ચૈતન્ય દીપ્તાભિ અજ્ઞાન વૃત્તિભિ, એટલે વેદાંત સાર વગેરે ગ્રંથોમાં સુષુપ્તિમાં પણ સૂક્ષ્મ અજ્ઞાન વૃત્તિઓનો સ્વીકાર છે. કેવી? ચૈતન્ય દીપ્તાભિ, ચૈતન્યથી પ્રકાશિત થયેલી. અજ્ઞાન વૃત્તિભિ, અજ્ઞાન વૃત્તિ વડે આનંદ અનુભવિતા, આનંદ અનુભવ કરનાર જે દેવ છે. કોણ છે? વિજ્ઞાનમય. આ વિજ્ઞાનમય પોતાના આત્મ સ્વરૂપને પરિપૂર્ણતાને પ્રાપ્ત થયો છે, એ જ અનુભવી રહ્યો છે.
એ જ જાગે છે અને એ જ કહે છે કે મને શું અનુભવ થયો. આકાશ શબ્દ આત્મની આગત્ય આ વિજ્ઞાન પણ ચિદાકાશ આકાશ શબ્દ જેને મળે વાપરવામાં આવ્યો એ જે ચિત્ત સ્વરૂપ આત્મા છે એમાં આવીને અર્થાત તાદાત્મ્યમ લબ્ધ્વા આત્મા સાથે એક બની ગયો એટલે આલિંગનનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. ऐक्य બે કે એક બની જાય દ્રષ્ટાંત આપવામાં. અહીં પણ તે રીતે વિજ્ઞાનમાં કેવી રીતે પરમાત્મા એક બની ગયો. ન વેત્તિ માયામપી આત્મનિશ્ચિતામ સ્વસ્મિન સ્થિતામપી આત્મને સ્વસ્મિન સ્થિતામપી માયામ ન વેત્તિ. તેથી પોતાને માયા એટલે પ્રિયા સાથેનો સંપર્ક આલિંગન એ પ્રિયાને પણ જાણતો નથી પેલો ને પોતાને જાણતો નથી, માત્ર સુખમાં એમ મગ્ન થઈ ગયો છે. અહીં સુષુપ્તિનો આત્મા પોતાને પણ જાણતો નથી, માયાને જાણતો નથી, સુખમાં મગ્ન છે. માયા એવ સ્ફુટતયા દર્શન ભાવે તત્કાર્ય દર્શન ભાવ કૈમુત્ય ન્યાય સિદ્ધ. જ્યારે માયાનું સ્પષ્ટ જ્યારે એને સભાનતા નથી ત્યારે માયાનું કાર્ય એટલે કે સ્વપ્ન એની સભાનતા ના હોય કહેવાનું શું તો કૈમુતિક ન્યાય એ કહે છે પછીના શ્લોકમાં કુત સ્વપ્નાદિકમ તસ્યાહ કાર્યમ લીન સ્વરૂપકમ અન્યત કિંચિત વિજાનીયાદ પરિશ્વક્તસ્તથા પુમાન. તસ્યા કાર્યમ સ્વપ્નાદિકમ તસ્યા માયા કાર્યમ સ્વપ્નાદિકમ. જ્યારે માયાની અને સ્પષ્ટ સભાનતા ન હોય માયાની ઉપજ જે છે સ્વપ્ન વગેરે છે લીન સ્વરૂપકમ તે જે લીન થઈ ગયું છે બધું અન્ય કિંચિત કુતઃ વિજાનીયાત એ બધી વસ્તુઓને કેમ નહીં ભાન હોય. તથા પરિશ્વક્ત પુમાન તથા એટલે ઉક્ત પ્રકારેણ પરિશ્વક્ત શબ્દો પ્રાગ્ઞ શબ્દેન પરમાત્મના તાદાત્મ્ય લક્ષણ આલિંગનમ ગતઃ. તો ત્યારે પ્રાજ્ઞ એટલે કે સુપ્ત એ પરમાત્મા સાથે એક થઈ જાય છે. એ આલિંગન એ દ્રષ્ટાંત સમજાવે છે. તો તાદાત્મ્ય લક્ષણમ આલિંગનમ આલિંગન એટલે કેવું તાદાત્મ્યનું લક્ષણ છે એવું આલિંગન એને પરમાત્માથી પ્રાપ્ત કર્યું છે. એની જયારે માયાનું સ્પષ્ટ ભાન નહીં ત્યારે માયાની ઉપજ જે સ્વપ્ન વગેરે છે એનું ભાન ન હોય તો કહેવાનું શું હતું. એ જ સુષુપ્તમાં અદ્વિતીયતાનું વર્ણન છે કે હા ત્યાં અજ્ઞાન છે ખરું તો એ ન હોવા બરાબર છે કારણ કે ત્યારે અજ્ઞાનની કોઈ સભાનતા નથી. સુષુપ્તિ કાલે વિશેષાભિમાન લક્ષણ દુઃખ પરિહારેણ નિર્તિશય આનંદ પ્રાપ્ત દૃષ્ટાંતા ત્રયો વાજસનેયકે ઉક્તા. સુષુપ્તિ કાલે વિશેષ અભિમાન લક્ષણ દુઃખ પરિહારેણ સુષુપ્તિમાં નિર્તિશય આનંદ પ્રાપ્ત. સુષુપ્તિમાં આત્મા નિર્તિશય જેને ચડિયાતો કોઈ નથી એવા પરિપૂર્ણ આનંદને પ્રાપ્ત કરે છે. એનું કારણ શું? આનંદ સ્વરૂપ આત્મા આનંદને પ્રાપ્ત કરે છે કહેવાનો શું અર્થ હોય? એટલા જ માટે કે આનંદ સ્વરૂપ આત્મા આનંદ અનુભવ કરી શકતો નથી જાગ્રત સ્વપ્નમાં, કારણ કે વિશેષ અભિમાન લક્ષણ દુઃખ. જાગ્રતમાં અને સ્વપ્નમાં એને વિશેષ અભિમાન હોય છે કે હું આ છું. ત્યાં સામાન્ય અભિમાન છે પણ વિશેષ અભિમાન છે. તો એ સ્થૂળ શરીરમાં અભિમાન સૂક્ષ્મ શરીરમાં અભિમાનને કારણે જે અનેક પ્રકારના ખ્યાલ ધરાવતો હોય પુરુષ સ્ત્રી સુખી દુઃખી કરતા ભોગતા વગેરે આ પ્રત્યેક ખ્યાલ જે છે એ આત્મામાં મર્યાદિત પાણી લાગણી ઉત્પન્ન કરીને દુઃખ જન્માવે છે. તેથી વિશેષ અભિમાન લક્ષણ દુઃખ. દુઃખનું લક્ષણ શું છે? વિશેષ અભિમાન જ દુઃખ છે. હું પુરુષ છું કે હું પિતા છું કહ્યું એટલે જ દુઃખ. એથી વધારે દુઃખનું એથી આગળ જવાની જરૂર એટલું દુઃખ છે. પછી એમાં વધારો ભલે થાય એ જ દુઃખ છે. પિતા એટલે ટેન્શન તો ખરું જ, માતા એટલે ટેન્શન.
પિતા એટલે અનેક પ્રકારની પછી પેલી ડ્યુટી, અનેક પ્રકારનું કર્તવ્ય મગજ પર સવાર થઈ જ જાય. દરેક રોલ કે વેશ કે ખ્યાલ સાથે કોઈનું કોઈ પ્રકારનું કર્તવ્ય સંકળાયેલું જ હોય. કશું કરવું પડે, કશું ના થાય, કશું થવું જોઈએ વગેરે વગેરે સંકળાયેલું હોય. યાદ આવે તરત, યાદ આવ્યું પોતાની જાત, તરત હું તો ભૂલી ગઈ ભાઈ, તો દૂધ તો મૂકેલો ચૂલા ભૂલી ગઈ. આપણે આપણી જાતને ભૂલી જઈએ ત્યારે કર્તવ્ય ભૂલાઈ જાય. જો યાદ આવ્યું તો હું તો રસોડામાં છું, શું થયું પેલું ભરાઈ ગયો, શું થયું પેલા કુકરનું શું થયું, પેલાનું શું થયું, ગેસનું શું થયું વગેરે વગેરે યાદ આવે. આમ ઝપકીને જાગી આવતો. એટલે જેવો પોતાના વિશે કોઈ પ્રકારનો ખ્યાલ હોય એની સાથે કર્તવ્ય, કારણ કે દરેક ખ્યાલમાં અલ્પતા રહેલી છે, એની સાથે અસલામતી રહી છે, એની સાથે કશાકનું રક્ષણ કરવાની જરૂર, કશાકને ટાળવાની જરૂર રહેલી જ છે. દરેક ખ્યાલમાં કશુંક હોવાની, કશુંક ટાળવાની, કશાકનું રક્ષણ કરવાની, કશાકની સંભાળ લેવાની જરૂર રહેલી છે, તો જ આપણે સલામતી લાગે. એ પ્રકારના ખ્યાલમાં પિતા હોવ, પુત્ર હોવ, માતા હોવ, પુત્રી હોવ, ત્યારે સલામતી ક્યારે લાગે? બધું અનુકૂળ હોય ત્યારે. એ વસ્તુને અનુકૂળ કરવાની જવાબદારી મારે થઈ જાય તો જ મને સલામતીનો અનુભવ થાય. કે જે પ્રતિકૂળતાની સંભાવના છે એને ટાળવાની પણ જરૂર તો પડે જ. જો ગેસ ખુલવા ના ગયા, જો બારી ખુલ્લી ના રહી જાય, તો તાળું લગાવ્યું છે કઈ ટૂંકમાં સલામત બનાવનારી વસ્તુઓને ટાળવી, સલામત બનાવનારી વસ્તુઓ જે છે એને આચરવી જરૂરી થાય છે. એટલા જ માટે જ્યાં ડ્યુટી નામની વસ્તુ ના હોય ત્યાં પણ કોઈ આપણા પર બહારથી ડ્યુટી લાગતું નથી હોતું. ભાઈ તો કહે વેદ કે આમ કર ને પેલું કર, ના કહેતો હું કરવાનો જ છું. મારી સલામતી વાળા બધું કરીશ. ખાલી વેદ કે એટલા માટે કે એ કરવાથી મને સલામતી મળશે. ત્યારે મારી અક્કલથી કરું તો શક્ય છે કે સલામતીને બદલે અસલામતી ઊભી કરું, એવી શક્યતા છે. એટલા માટે આપણે શાસ્ત્રોનું આચરણ કે એનું અનુસરણ કરીએ, એવી વાત છે. પણ દરેક ખ્યાલ સાથે અલ્પતા, ઇનેડિક્વસી, અધૂરાપણું, સલામતી સંકળાયેલી જ છે. એટલે એ બધા દુઃખનું મૂળ છે. વિશેષ અભિમાન લક્ષણ દુઃખ. અને જાગ્રત ને સ્વપ્નમાં આપણા વ્યક્તિત્વના કોઈને કોઈ સ્તરમાં અભિમાન હોવાનું જ. ચક્ષુર્મય, શ્રોત્રમય, મનોમય, વિજ્ઞાનમય વગેરે વગેરે, વક્તા, શ્રોતા, દ્રષ્ટા, મંતા, અંતેથી એની સાથે દુઃખ સંકળાયેલું જ છે. એ બધું છૂટી જાય છે સુષુપ્તિમાં. અભિમાન લક્ષણ દુઃખ પરિહારણ. અભિમાન જે લક્ષણ છે એવા દુઃખનો પરિહાર થઈ જાય, ભગવાનની કૃપાથી છૂટી જાય છે સુષુપ્તિમાં. વિરુદ્ધ છે આનંદ પ્રાપ્ત થવું. આમ પોતાના પૂર્ણ આનંદના અનુભવમાં જે અવરોધરૂપ હતું આ અભિમાન, જે દુઃખ અવરોધરૂપ છે, એ દુઃખનું કારણ અભિમાન છે, એ છૂટી ગયું હોવાના કારણે એ પોતાના નિર્દિશય આનંદ સ્વરૂપને જાણે કે પ્રાપ્ત કરે છે. દૃષ્ટાંતાત્ર વાજ સ્નેહ કે ઉક્તા. એ આનંદનું વર્ણન કરવા માટે વાજ સ્નેહ અર્થાત બૃહદારણ્યક ઉપનિષદમાં 3 દૃષ્ટાંત આપવામાં આવ્યા છે. કુમાર મહારાજ મહાબ્રાહ્મણસ્ય. કુમાર એટલે નવજાત શિશુ કે નાનકડું ઇન્ફન્ટ જેને કહેવાય. પછી મહારાજા ચક્રવર્તી અને મહાબ્રાહ્મણ અત્યંત ઉત્કૃષ્ટ બ્રાહ્મણ. આ 3 દૃષ્ટાંત આપવામાં આવ્યા છે. તો હવે એ જ છે ને આ સંપરિષ્વક્તનું દૃષ્ટાંત આપ્યું અને વળી આ 3 બીજા દૃષ્ટાંત આપ્યા. તત્ર કુમાર દૃષ્ટાંતમ વિશદયતિ. એ 3 જે છે એમાં જે કુમાર દૃષ્ટાંત છે એને હવે સ્પષ્ટ કરે છે. એટલે આ ગ્રંથકાર આ દરેક વસ્તુ પર ચિંતન કરેલું છે. આપણે હું જાજુ કુમાર મહારાજા માની લઈએ કે ભાઈ હા એ છે જેને આનંદ છે, પણ હવે કઈ રીતે આનંદ છે એની બધી વિગતો પણ એમણે વિચારેલી છે. અને તેથી આ જે બાળક છે એ બાળક કેવી રીતે સંપૂર્ણ આનંદ છે અને કશાની સમાનતા નથી, પણ અંદર બહાર કશાની સમાનતા ન હોવી અને પૂર્ણ આનંદ હોવો એ કેવી રીતે છે એ સમજાવે છે. સ્તનંદ ત્રિભી 3 શ્લોકી સમજાવે છે.
स्तनन्धयो यथा मात्रा पायितस्तनमागलम् यूकादिरहिते तद्वत् शायितश्च मृदौ शुचौ आसने परमानन्दम् प्राप्य वेत्ति न किंचन पश्यन्नपि समीपस्थान् न पश्यति हसन् हि सः किंचन न खोड़ो ना हो जाए आखो ना होना चाहिए स्तनंधय मानु स्तनपान करनार यथा मात्रा आगलम स्तनम पायित है माया ने स्तनपान कराव्યું આગલમ ગળા સુધી ટૂંકમાં એનામાં કોઈ પ્રકારની ભૂખ નથી પછી પેલું પે પે કર્યા કરે હવે માં એને જો પૂરેપૂરું સ્તનપાન ના કરે થોડું તો પછી એટલે ટૂંકમાં એને સ્વસ્થતા ના હોય એટલે માએ પૂરેપૂરું સ્તનપાન કરે માને ઘણી વાર તો એટલી બધી નિરાત ના હોય સમય ના હોય એને બાજુ મૂકી દે પછી બીજા કામે જતી રહે એ ઘણું બધું હોય એટલે ઘણી વાર માઓને પણ પોતો એટલે કાળજી લેવાનો સમય નથી હોતો જે કંઈ હોઈ શકે ટૂંકમાં અહીંયા એવું છે એક આદર્શ સ્થિતિ કે બાળકને ગળા સુધી સ્તનપાન કરાવે પાયિતા ટીકાકાર કહે છે યૈ દોષૈ બાળસ્ય વિશેષ જ્ઞાન પ્રસક્તિ ત્વદ્વારકાને વિશેષણાને એ બાળકને કોઈ પ્રકારનું વિશેષ જ્ઞાન રહેતું નથી આનંદ સિવાય કોઈ દ્રષ્ટાંત કુમાર એટલે કે બાળક આ બાળક દ્રષ્ટાંતનું કેવું દ્રષ્ટાંત છે જે આનંદમાં મગ્ન છે અંદર બહાર બધા પ્રકારની સભાનતાથી રહિત થઈ જાય છે જેમ સંપરિશ્વક્ત તો બાળકને એ પ્રકારની સ્થિતિ કેમ પ્રાપ્ત થાય યૈ દોષ કોઈ પણ દોષ હોય તો બાળકને વિશેષ જ્ઞાન હોય એમાં ભૂખ રહી ગઈ હોય તોય પણ પે પે કરતું હોય માને તરફ જોતું હોય એ કરતું હોય કે એને જીવડું કરડતું હોય તોય વળી પાછું પે પે કરતું હોય એની પેલી ગોદડી ભીની હોય આવું કશું હોય તોય એને કશી પણ અસ્વસ્થતા હોય તો બાળક રડતું હોય તેને એને ટૂંકમાં વિશેષ જ્ઞાન હોય કશીક વસ્તુની સભાન હોય અને તો એ પોતાના આનંદમાં મગ્ન આ બધી વસ્તુઓ એને આનંદ મગ્નતામાં અવરોધરૂપ છે જેવી રીતે આ જીવાત્માને પણ વિશેષ જ્ઞાન છે એ આનંદમાં મગ્ન થવામાં અવરોધરૂપ છે અત્યારે ગમે ત્યારે પણ બાકી આપણે તો આપણા સ્વરૂપમાં મગ્ન હોઈએ પણ આપણું મન જે છે ને બીજી કશી વસ્તુનું ચિંતન કરીને આપણને એમાં ખલેલ પહોંચાડે છે તો આ મનને કેમ મનમાં અભિમાન છે આપણા વ્યક્તિત્વના કોઈને કોઈ સ્તરના અભિમાનને કારણે એમાં તરત રાગ દ્વેષ મનમાં અભિમાન હોય એટલે હું પિતા હોઉં એટલે પિતાને અનુકૂળ વસ્તુમાં રાગ અને પ્રતિકૂળ વસ્તુમાં દ્વેષ એટલે મારા દીકરા માટે મને પ્રેમ હોય તો પછી એ દીકરાને પણ પ્રેમ કરનારા એ માટે મને રાગ હોય અને એને ધમકી આપનાર માટે દ્વેષ હોય અને દીકરો ના ગમતો હોય તો એને ધમકી આપનાર માટે પ્રેમ હોય જે હોય તે ટૂંકમાં પણ કોઈ પણ વિશેષ આપણો ખ્યાલ હોય એના વિશે રાગ દ્વેષ હોય એમાં રાગ દ્વેષ હોવાના જ એ આપણા મનને એને ઘણી વાર બીજા લોકો આપણા પ્રશ્નો ઉભેરી દેતા હોય સાહેબ ઘણી વાર ટેલિફોન વાળાના આપણા નેટવર્ક એવા તો ખરાબ હોય ને કે વારંવાર ટેલિફોન કટાવ ચાલે છૂટ્યા થોડુંક ઘણી વાર થઈ જાય ઘણી વાર આપણે બંધ ના કરી શકીએ તો એ જયારે પેલું બંધ કરી દે એવું થતું હોય છે તેવી રીતે કોઈ એ આપણે રાગ દ્વેષ તો હોવાના બધા પણ કોઈક ને કોઈક રીતે દરેક વિશેષ ખ્યાલ સાથે અભિમાન સાથે ભ્રમ સાથે રાગ દ્વેષ સંકળાયેલા હોય જ અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અને અભિનિવેશ એમાંથી એને કારણે રાગ દ્વેષની તીવ્રતા એવી વધે કે પછી કશી વસ્તુને જકડી રાખીએ છોડીએ જ નહીં અભિનિવેશ ના છોડીએ દરેક અભિમાન સાથે અસ્મિતા એટલે કે અભિમાન સાથે ખ્યાલ હોવાનો છે એ વસ્તુ આપણને વિશેષ જ્ઞાનમાં જકડી રાખે છે અને તેથી વિશેષ જ્ઞાન રૂપી દુઃખ છે અને અભાવમાં જે આપણું સ્વરૂપભૂત સુખ છે
એના અનુભવથી વંચિત રાખે છે. એટલે સમાજ એટલા બધા વિશેષ જ્ઞાન જે છે છૂટી જાઓ. એમણે મહાન સાધના કરવાની છે. સુષુપ્તિમાં એ સ્વયં થતું હોય છે અને બાળકને પણ થતું હોય છે. એટલે બાળકમાં પણ વિશેષ જ્ઞાન ન હોય તો એ આ પેલા સુખથી વંચિત રહી જાય. એટલે ગ્રંથકાર વર્ણન કરે છે કે આવું વિશેષ જ્ઞાન એનું ઉત્પન્ન કરે એવો કોઈ પણ વસ્તુ હાજર નથી. એટલે કહ્યું જે દોષ બાળસ્ય વિશેષ જ્ઞાન પ્રસક્તિ, જે દોષોને કારણે બાળકમાં વિશેષ જ્ઞાન જન્મે તદ્વાર કારણે એ બધા વિશેષણો આપે કે આ બધી વસ્તુઓ અહીંયા આગળ નથી. તો જો સ્તનંદય સ્તન્ય માત્ર ભૂત બાલ એ પણ અગત્યનું છે. માત્ર સ્તનપાન જ કરે છે, બીજું કાંઈ નહીં. એટલે ઘણી વાર શું બંને કરતું હોય, થોડા દાળ ભાત ખવડાવતો હોય, ના ખવડાવતું હોય, એટલે ધીમે ધીમે ત્યારે શું છે કે સ્તનપાન કર્યા પછી પણ કદાચ જોઈતું હોય, કદાચ બીજી કશી વસ્તુ એને ખવડાવતો હોય, પેલું કઈ પીવડાવતો હોય, જાત જાતની વસ્તુ બધી હોય ને, પેલું ફોર્મ્યુલા પીવડાવે ને પેલું પીવડાવે છે કે હા હા બરાબર. એટલે એને ફોર્મ્યુલા જ કહે છે ને, ફેરેક્સ ફેરેક્સ. હા ચાલો. એટલે આવું બધું એ જમાનામાં કે ડ્યુમેક્સ ને એવું બધું હતું જૂના જમાનામાં. હવે આ બીજું આવતું હશે પણ એટલે આવું બધું પીવડાવતા હતા. પણ આવું તો હોય એમ તો કદાચ એની પાછી કંઈ તરસ એને રહી ગઈ હોય. આવી કશી વસ્તુનો સ્વાદ પામતું થયું હોય તો શક્ય છે કે આ સ્તનપાન ઉપરાંત આવું કશું એને જોઈતું હોય. અત્યારે સ્તનપાન સિવાય બીજું કશું જ નથી. એટલે કહ્યું કે સ્તન્ય માત્ર એટલે સ્તનંધય શબ્દનો પ્રયોગ કર્યો કે માત્ર સ્તનપાન એ જ અત્યારે અનુભવ છે, એ સિવાય બીજું કાંઈ નથી. એટલે માત્રા પાયિત સ્તનમાગલમ માત્રા આગલમ ગલપર્યંતમ સ્તનમ પાયિત સ્તન્યપાનમ નીતસ્સન. માં એને જોઈએ એટલું દૂધ પીવડાવ્યું, કોઈ પ્રકારની એને કોઈ ખોટ ના રહી જાય, કોઈ પ્રકારનો અભાવ ના રહી જાય, કોઈ પ્રકારનું એને ઉણપ ના રહી જાય, એટલું બધું એને ઈચ્છા પ્રમાણે દૂધ પીવડાવે. પછી શું કરે? સુવાડે, બાળકને સુવાડી યુકાદે રહી તે આસને, કયા આસનમાં ગોદડીમાં ગમે તમે યુકાદે રહી તે જૂ લીક વગેરે કે માકડ વગેરે તો જૂ હોય માકડ હોય હોવાનું બધું ભેગું હોય જાત જાતનું. એટલે આપણે જીવડા હોવાના અને માવા પર્વત જુએ ને તો બાળકો બિચારા બહુ ત્રાસ છે. ઘણી માવા જે છે અંધળ હોય છે ને એટલે બાળકોને બહુ સહન કરવું પડતું હોય છે ને. રાતમાં ઉઠે જ નહીં, બધું રડ રડ કરતું હોય, જાત જાતનું થતું હોય. એટલે તો કઈ સાસુ હોય કે દાદીમાં હાજર રહેવું પડે ઘણી વાર અને ઉઠાડવી પડે ને બધું કરવું પડે. ચાલો જે એટલે માવો જતી હોય છે ને ટૂંકમાં આપણે દિવસમાં જવાનું કારણ એ છે એમને હવે અનુભવ થઈ ગયેલા છે. યુગ આગ્રહી તે પછી ઘણી વાર પેલી ગોદડી છે ને એમ થોડી એમાં ગાંઠ હોય એવું જાત જાતનું હોય પાછું. એટલે કહું મૃદ એકદમ કોમા છે, ગોદડી પણ કોમા છે, કોમળ ઘણી ગંદી હોય તો પણ બધી વાસ આવતો એવું જો હોય બીજી હોય તો પણ બાળકને ગમે નહીં. એટલે કહે છે કે ભાઈ સુઠ્યો નિર્મલે છે આસન. હવે બધાની ગોદડી વ્યવસ્થિત છે, એમાં કંઈ માખણ નથી, કે જીવ નથી, સુગંધકી નથી, વાસ નથી, વિનાશ નથી અને કોઈ જાતનો એને એની ચામડીને પીડા આપનારી એવી કોઈ કઠણ એવી વસ્તુ નથી. આસન એટલે પર્યંકિકાયા એવી ગોદડી નાની કઈ એના માટે પર્યંકા એટલે બધી ગાદી ના હોય, ગોદડી હોય. શાયિતસ્યસન આવી તેને સુવાડી રહ્યો છે. સુવાડે એટલે જાગે છે, ઊંઘી નથી ગયો, બાળક જાગ્રત છે એને હવે તો સુવાડે છે બસ એટલું જ. એ પેલો કે આમ જોઈ અને આમ પગ ઉછાળી ઉછાળીને આમ હસતો હોય છે બસ આવું કરે તે વખતે. તો કે યથા પરમાનંદમ પ્રાપ્ય કિંચન અપી ન વેતી, તે વખતે કશાનું ભાન નથી, પરમાનંદમાં છે, એની ભૂખ પૂરેપૂરી સંતોષાય છે. જોઈએ છે વિચાર બાળક ત્યારે કઈ ના જોઈએ ને, એને ખાલી ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, બધું એને ભૂખ તરસ અને સંતોષ થઈ ગયા, બીજું કઈ જોઈતું નથી. બીજા કોઈ એને દખલગીરી ના કરતા જીવ ને માખણ ને બધું એવું એવું નહીં જોયું. બસ એને મળી ગયો
એટલે એની બધી ઈચ્છાઓ સંતોષાય ગઈ. કહેવાનો ભાવ એ છે કે એની બધી જરૂરિયાત સંતોષાય ગઈ. અને એટલા જ માટે એના આનંદમાં ખલેલ પહોંચાડનારું કોઈ કશી વસ્તુ રહી નહીં. કિંચન અભી ન વેતી, એટલે કે ન પશ્યતિ હસન હિ સહ બાળ હસન હસીને આનંદમ શું છે એમને બસ હસી રહ્યો છે, ખબર પણ ના પડે શું થાય છે ને. એટલે કેવું બૃહદારણ્ય પૂર્વજન્મ યાદ કરતો હશે. એ તો એના સ્વપ્નમાં જયારે બાળક હસતો, હું નાનું બાળક તારું જન્મેલું, એને હસવા માટે કોઈ કારણ ને એને કોઈ અનુભવ થયા ને તો હસતું હોય છે, કારણ કે પૂર્વનો અનુભવ છે. અત્યારે આ તો પોતાના અનુભવથી હસે છે, એકદમ આનંદમાં છે. હસન આનંદનું સૂચન, એટલે આનંદનું સૂચન કરે છે. પશ્યન્નપી સમીપસ્થાન ન પશ્યતિ, આજુબાજુ હોય, માં હોય, બીજા બધા હોય, નાના મોટા ભાઈ બહેનો હોય, બધા રમાડવા ગયા. પશ્યન્નપી અને સમીપસ્થાન આજુબાજુ હોય છતાં પણ એ કોઈને જોતું નથી. ટૂંકમાં એને સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી. પશ્યન્નપી અને પશ્યતિ દ્વયો અન્વય, આ પ્રકારે આ બે શ્લોકનો અન્વય છે. અત્ર પરમાનંદ પદમ અતિઘ્ની પદેન, ત્યાં આગળ બૃહદારણ્યકમાં જે આનંદનું વિશેષણ હતું, અતિઘ્નીમ આનંદસ્ય અતિઘ્નીમ ગત્વા, આનંદ એ પ્રકારની સ્થિતિ, આ બધા દુઃખનો નાશ થઈ ગયો છે. તો પરમાનંદ પદમ અતિઘ્ની પદેન અતિશય દુઃખમ હંતિ इति अर्थकतया आनंद परमकाष्ठा विधायक समानार्थ में तो आनंद पराकाष्ठा प्राप्त करे છે બાળક. કોઈ પણ પ્રાપ્ત કરે જ્યારે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ થવામાં કશો અવરોધ ના હોય એટલું જ કરવાનું છે. યોગનો અર્થ એ જ છે ચિત્ત વૃત્તિ નિરોધા. ચિત્તની વૃત્તિ છે આપણને આપણા આત્મામાંથી કોઈ ને કોઈ રીતે આપણને બહિર્મુખ બનાવનારી છે. એટલા માટે એને બીજા રોકાઈ ગઈ બસ. એટલે પછી આત્મા સિવાય કહે ને તથા સ્વરૂપે અવસ્થાન દ્રષ્ટુ, ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં અવસ્થિત થાય. દાષ્ટાંતિકમાં એ દ્વારા હવે દાષ્ટાંત કહે છે ત્રીજા શ્લોકમાં. એવમસ્મિન હિ શયને ભોક્તા તૃપ્તો ગતાર્તિકઃ માયામિમાં હિ સંપશ્યન ન પશ્યતિ કદાચન. एवं अस्मिन् निश्चयने भोक्ता तृप्तो गतार्तिकः, तो तृप्त है ये प्रकार અહીં अस्मिन् शयन, આ શયનની અંદર પણ આ ભોગતા ગયો તૃપ્ત છે. તૃપ્ત છે. આનંદ પરમકાષ્ઠામ ગતઃ, આનંદની પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલો. કારણ કે એને જે દુઃખ ઉત્પન્ન કરનારા બધા વિશેષ જ્ઞાનનો અભાવ છે સુષુપ્તિમાં, માટે આનંદને એ શોષ પરમ આનંદ है, આનંદની પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલો. अतः गतार्तिक है, कोई आरती नहीं, कोई दुख नहीं. गत दुख है, गत व्यस है, कोई दुख नहीं, व्यसा नहीं, भय नहीं, બધા મુક્ત થઈ ગયા. ભોગતા એટલે વિજ્ઞાનમય. ઇમામ માયામી સંપશ્યન ન પશ્યતિ કદાચન, આ માયાને જોવા છતાં પણ જોતો નથી. એટલે કે એની સામાન્ય સભાનતા છે પણ વિશેષ સભાનતા નથી, કારણ કે પોતાના આનંદમાં મગ્ન છે. આ રીતે આજે કુમાર દૃષ્ટાંત આપવામાં આવ્યું, ગ્રંથકારે 3 શ્લોકમાં સમજાવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्री गुरुभ्यो नमः। हरि ओम्। चन्द्रशेखराय नमः। चन्द्रशेखराय नमः। चन्द्रशेखराय नमः। चन्द्रशेखराय नमः। गङ्गाधराय नमः। गङ्गाधराय नमः। गङ्गाधराय नमः। गङ्गाधराय नमः। ॐ नमः शिवाय नमः। ॐ नमः शिवाय नमः। ॐ नमः शिवाय नमः। ॐ नमः शिवाय नमः। हर हर हराय नमः। हर हर हराय नमः। हर हर हराय नमः। हर हर हराय नमः। शिव शिव शिवाय नमः। शिव शिव शिवाय नमः। शिव शिव शिवाय नमः। शिव शिव शिवाय नमः। सर्वेश्वराय नमः। सर्वेश्वराय नमः। जगदीश्वराय नमः। जगदीश्वराय नमः। चन्द्रशेखराय